કેટલા કિલો છે બટાટા? જાય તમારે શું કામ 8 કિલો. યા બજે પાછા તારે 20 નો કિલો છે બટાટા. ના ના ખોટું ખોટું ત્યાં ના, ના, કોઈ 20 નો કિલો હાલે, છે. ગરમ. બકાલું દસ ના પાડું હમણાં બકાલું વાળા ગરમ થઈ ગયા જોઈ. ભાઈ તું લઈને અહીંયા ચા પીને કરવાનું હા, ભાઈ ઈ ચર્ચા કરી યા બધું હાલવ છે એમના. હાલે માયરન કલર અમારા નાના નાના છોકરા ગુલ્ફી ખાવા મળે જો અહીંયા આવો છોકરો અહીંયા આવો બોરસ તમાયરન જો અમારા બાટકું છે બાટકું અમારા અત્યારે ગુલ્ફી ખાવા મળ્યું એને અમારા એલુભાઈ બે ક્યાંથી લાવ્યા મિત્રો રામજી મંદિર હા શનિવાર છે ને જો અમારા હા પછી હું ખાવા ગયા હતા જમવા દીધું ગુલ્ફી આપી બધાને તને મેં કીધું ને માયરા કે સારું ઈલુ મામા આરે હું ખાવા જો અમારા દેવાંશભાઈ છે પછી ગુલ્ફી ખાશે જો હા હા તો ભાઈ શનિવાર છે ને એટલે અમારા ગામના છોકરા દર શનિવારને દિવસે નાસ્તાનો ને એનો પ્રોગ્રામ હોય એટલે ગુલ્ફી જો આજ હતી તે ગુલ્ફી આપીશ કોને આપી આજનું કોનું હતું હે હા ભીમાભાઈ એમ સરસ તો ભાઈ અમારે દર શનિવાર છે ને આયોજન હોય બરાબર તો હાલો હવે છે ને મિત્રો એક લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો આપણે ત્રણે ફોટો પાડી કેવું કરો લાઈક કરી દો કમેન્ટ કરી દો કે અમને સરપ્રાઈઝ ન હોય હું તું તે માડી આજ વાર શું છે તમને વાયરલ કરી દેવાનું છે માડી ક્યાં વાયરસ કરી લઈ જાય વાયરસ નહીં વાયરલ વાયરસ ક્યાં લઈ બેકલી જેવા દે બધાને વારંવાર મોકલી દેવાનું છે બધા દુનિયા જોહે હા તમારા આમ મારા બાપાને જેમ વાયરલ ધીમા દાદા છે તો એને નોઝર લાંબી કરી પાણીની જો અને આ જો ભાઈ આવ્યા હવે ચોકલેટનો વારો આવ્યો ગુલ્ફી ખાધી એની ઉપર જો આ જો સમજો તારા ઘરે ચોકલેટ છે કાંઈ ના તારા ઘરે ચોકલેટ બે ગયા છે આ રોટલા ફૂલ ફાટી ગયો છો જો રોટલો જો આમ ભરે જો ચંપામાના રોટલા ખાઈ ગયા હોય ને એટલે ફૂકીને દા ઓલા કેમ ભૂકા જ કરી નાખે જો ને આ ભાઈ જો સેલ પણ છો તારું નામ દે ને મોબાઈલ મૂકી દેવાનો ભાઈ ખાતી વખતે મોબાઈલ નહીં અડવાનો બરોબર તારી બોન કે ફરતું થઈ ગયું કઈ ભરતું થઈ ગયું ચાલો ભાઈ હા છે મારા કાકા હું તમે જોવેલા ડુંગળી હા જો ના ડુંગળી લઈને આવ્યો એ વ્યક્તિને મળવાનું છે તો હાલો આપણે એને તમને કદાચ ઓળખતા દેશો કોણ છે ઈ જો બટેટા રીંગણા શું લાવો તમે શું લાવો બટેટા ટમેટા રીંગણા વાલો હું ભાવ શું છે આનો હું ભાવ શું લઈને આવ્યો વાલો રાઈ ટમેટા બટેટા વાલો રીંગણા બટેટા છે હું તો રીંગણા છે ટમેટા છે બટેટા છે કોબી એટલું બધું અમારા શરીરમાં ન સસ્તું હોય ભાઈ જો તમે ઓળખતા છો આ વ્યક્તિને આમ કાક આમ વ્યાજ બી આપજો હો છેતરી ન જતા કંજૂસ આવે કાઢવા મીડ્યા નાખી જો હવે જો રીંગણા નાખ્યા કારેલા રીંગણા બટેટા મરચા હાલો તમારે શું લેવું છે તમારે શું લેવાનું છે કાંઈ નહીં લેવું લ્યો ને કાક તો લ્યો આવા મરચા છે તમે કાંઈ બકાલું સારું ના રાખતા હે તેમ કે બકાલું સારું ના રાખતા એ વાત કરો પેલા કેટલા કિલો છે બટાટા? જાય તમારે શું કામ 8 કિલો. યા બજે પાછા તારે 20 નો કિલો છે બટાટા. ના ના ખોટું ખોટું ત્યાં ના, ના, 20 નો કિલો હાલે, છે. ગરમ. બકાલું વાળા ગરમ થઈ ગયા જોઈ ભાઈ તું લઈને અહીંયા ચા પીને કરવાનું ભાઈ ઈ ચર્ચા કરી યા બધું હાલવ છે એમના. હાલે કરાક ભાઈ જા જોયું દેવું ની કોકની માં આ તો હું ભગવાન પડે એમ ના પાડે. બરાબર છે લેવું નહીં કાંઈ નહીં કાણી શું કર્યા કરો તમે કે નહીં ને પૂરું પાડી દો એટલે બધા કોઈ ગયા તો જો કોઈ ન દે જોયું ઈ 10 ના કિલો છે. જો હા. 10 ના કિલો જો કેમ કે 10 ના કિલો તમને બધાને વાયરલ કરી દેવાના છે તમારે બધાને વાયરલ કરી દેવાના છો કાકા
તરાઈ ગયા ઈ કે એક મેં આવી ઘણું મોંઘા છે તો ઘાત કાંઈ ના મળશે એક મરતું દીધું હા કંજૂસ બકાલી એટલે આમ તો વાંધો નહીં રહી બીમાર ગોજ નો તો ક્યાંક જો તમને તોય કોઈ ન દે હા કાકા પણ આવા ને આવા કાંડ કરે ઠીક છે હાલો લાઈક કરી ગયો હવે તમારું કામ થઈ ગયું છે થવાનું છે હાલો તો મળી હાલો એમ કે જો જપામાં બકાલ વાળા બાજા ધીમા દાદી કિલો આપો તો કે 500 જ થઈ ગયા બકાલ વાળા બાજા હા ટમેટા જો ચંપામાં કે ભાઈ કાંઈ લીધા નહીં આ બરાબર છે જો હવે કાક નવીન થાય એ જો આ ભાઈ છે પૂરેપૂરા ભાંડાની વેદના છે આ બધી કોને કહેવા દેવી કાકા આ શું ખોટું હે દુખી છો ને થોડાક દુખી તો પૂરેપૂરા તમને કીધું તું રાખ્યા હોત તો